10 વર્ષની અંદર કેવા પ્રકારની યોજનાઓને તમે લાભ આપ્યો લોકોને? ગરીબો માટે જનધન યોજનાની વાત કરી, શૌચાલય ઘર ઘર બને, આવાસ યોજનાની વાત કરીએ, MSME ઇન કચ્છ તે તમે લાગુ કરવાની વાત કરી હતી, તો એના વિશે શું જણાવશો? એક જિલ્લો એવો છે બેન કે જ્યાં એગ્રીકલ્ચર છે, જ્યાં ટુરિઝમ છે અને જ્યાં ઇન્ડસ્ટ્રીઝ છે. એન્વાયરમેન્ટલ અને ગ્લોબલી રીતે તમે કચ્છને કઈ રીતે ચેન્જ કરવા માંગો છો? બેન, દુનિયામાં એકમાત્ર પ્રદેશ એવો છે કે જ્યાં રણ, ડુંગર અને દરિયો, કુદરતની ત્રિવેણી સંગમ અહીંયા છે, પ્રકૃતિનો. એજ્યુકેશનની વાત કરીએ તો ભારતીય ભાષા ઉત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું, તેને લઈને તમે શું કહેશો? અંતરિયાળ વિસ્તારની અંદર આજે શાળાઓ આપણને જોવા મળે છે, યુનિવર્સિટીની સ્થાપના થઈ. પાસપોર્ટ લઈને હમણાં કેન્દ્રો બન્યા છે, આધાર કાર્ડના ઇસ્યુ માટે પણ અત્યારે પાસપોર્ટ સેવા કેન્દ્રની કદાચ ગુજરાતમાં સૌથી પહેલી રજૂઆત 2014 પછી કોઈએ કરી હશે તો મેં કરી હતી. એક કચ્છની અંદર પણ આ દિશાની અંદર પણ એક નવી પહેલ થાય અને 5,000 કરોડ રૂપિયા સરકારે વધારાના પાણીના આપ્યા. જે કામ ચાલુ છે, આ સૌથી મોટું કામ કહેવાય છે. ખેડૂતો એમનો જે માલ છે, દાડમ છે, કેરી છે, અહીંયા ખારેક છે, આ બધું જ અમે કલાકોમાં અમે વિદેશના માર્કેટમાં અમે લઈ જઈ શકશું. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. દેશ વિદેશની અંદર જે રીતે કચ્છ અત્યારે પ્રખ્યાત થયું છે તે રીતે વિકાસના કાર્યો અત્યારે થયા છે અને સરકારે કયા પ્રકારના વિકાસના કાર્યો કર્યા છે અને આના માટે કયા પ્રકારના નિર્ણયો લીધા છે તે ખૂબ અગત્યના છે. સાથે સાથે એ પણ વાત કરવાની છે કે જે પ્રજા છે તેના પ્રશ્નો તો દિલ્હી સુધી પહોંચે છે, પણ હવે આગળ શું? કચ્છના વિકાસના કાર્યો માટે કયા કયા પ્રકારના આયોજન થઈ શકે એમ છે અને સાથે સાથે જે પ્રજા છે, પ્રજાના જે અમૂલ્ય વોટ છે તેને લઈને આજે ખાસ ચર્ચા કરવાની છે. તો આજે આપણે આવી ગયા છે ત્યારે કચ્છની અંદર, કચ્છની મુન્દ્રા ખાતે અત્યારે આપણે છીએ. વધારે વાત કરીશું વિનોદભાઈ ચાવડા સાથે. ન્યૂઝ ઇન્સાઇડમાં તમારું સ્વાગત છે. ખાસ કરીને આપણે વાત કરીએ તો ભારતનો ત્રીજો સૌથી મોટો મત વિસ્તાર કચ્છ ગણી શકાય છે અને સાથે સાથે તમને ત્રીજી વખત ટિકિટ મળી છે, એ પર તમે શું કહેવા માંગશો? બિલકુલ, ત્રીજી વખત જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મારી પસંદગી કરી છે, કચ્છની સેવા કરવાનો જ્યારે મને અવસર આપ્યો છે, ત્યારે ખૂબ જ ખુશીની વાત કહેવાય મારા માટે. કારણ કે 10 વર્ષ સુધી કચ્છની સેવા કરી, કચ્છની જનતાની, લોકોની સેવા કરી, મારા કાર્યકર્તાઓનો મને સહકાર મળ્યો અને જેના કારણે ખૂબ આનંદ થાય કે ત્રીજી વખત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અને અમારા મોવડી મંડળે જે મારી પસંદગી કરી, તો ત્રીજી વખત જે મને કચ્છની લોકસભાની સેવા કરવાનો અવસર આપ્યો છે, ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરું છું. વિનોદ, પરિવાર વિશે થોડુંક જણાવજો. કયા માહોલમાંથી તમે રાજનીતિમાં આવ્યા? હું એક મારું સામાન્ય પરિવાર કહેવાય. મારું જે નખત્રાણા તાલુકાનું સુખપર ગામ છે અને ત્યાં પ્રાથમિક શિક્ષણ કર્યું, ત્યારબાદ મેં માધ્યમિક શિક્ષણ બાજુના ગામમાં કર્યું, કોલેજ મેં ભુજ મધ્ય કરી અને એક સામાન્ય પરિવારમાંથી આવી કરી અને BEd અને LLB કર્યા પછી તરત જ હું રાજકીય રીતે યુવા મોરચામાં જોડાણો અને યુવા મોરચામાં કાર્ય કરતાં હું સેનેટની ચૂંટણી લડ્યો, જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યો, સામાજિક ન્યાય સમિતિનો કચ્છ જિલ્લા પંચાયતમાં ચેરમેન પણ બન્યો અને 2014ની અંદર પહેલી વખત ભારતીય જનતા પાર્ટી દ્વારા મને ટિકિટ આપવામાં આવી. બીજી વખત અને ત્રીજી વખત, એટલે કે ખૂબ એક સામાન્ય પરિવાર કહેવાય અને કોઈ મારું બેકગ્રાઉન્ડ નહીં એટલું બધું, પણ અમારી ભારતીય જનતા પાર્ટીમાં જ આ શક્ય છે. એક નાના કાર્યકર્તાને આજ ખૂબ મોટી જવાબદારીઓ પાર્ટીએ ત્રીજી વખત આપી છે, ત્યારે આ શક્ય એ ભારતીય જનતા પાર્ટીમાં છે. હું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને અમારા બધા જ આગેવાનોનો હું હૃદયથી ખૂબ દિલથી આભાર માનું છું. યોજનાની વાત કરીએ તો એક સાંસદ તરીકે કેન્દ્રીય યોજનાઓને લાગુ કરવાની એક મોટી જવાબદારી બનતી હોય છે. તે યોજનાઓને તમે લાભ આપ્યો લોકોને. આ દેશમાં પહેલી વખત 10 વર્ષની અંદર પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં મોદી કી ગેરંટીની જો વાત કરીએ તો આજે અનેક યોજનાઓ, સૌપ્રથમ આપણે જોયું કે લાલ કિલ્લાથી આદરણીય શ્રી પ્રધાનમંત્રી મોદી સાહેબે ગરીબો માટે જનધન યોજનાની વાત કરી, શૌચાલય ઘર ઘર બને, આવાસ યોજનાની વાત કરીએ અને આજે એટલી મોટી યોજનાઓ પણ કે જે પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડની યોજના છે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના છે, યુવાનો માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના છે. આવી અનેક યોજનાઓ દરેક વર્ગની, દરેક
વિસ્તારની જે યોજનાઓ બની છે જેનો લાભ આજે આપણે છેવાડાના લોકો લઈ રહ્યા છીએ. જી. કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ અનેક એવા પરિવાર છે. જ્યારે અમારા સંગઠન દ્વારા અત્યારે લાભાર્થી ઘર ઘર સંપર્ક ચાલી રહ્યો છે, ત્યારે જ્યારે જવાનું થાય ત્યારે જ્યારે પૂછતા હોઈએ છીએ ત્યારે ખબર પડતી હોય છે કે એક ઘરની અંદર એક વ્યક્તિ 3-4 યોજનાનો લાભ લે છે. એટલે કે 10 કરતાં વધારે યોજનાઓનો લાભ આ 10 વર્ષની અંદર પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે મળ્યો છે, ત્યારે કચ્છની અંદર પણ સમયાંતરે જ્યારે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો જન્મદિવસ હોય ત્યારે હું પ્રધાનમંત્રી મોદી મેળાનું આયોજન કરતો હોઉં છું. દિવ્યાંગો માટે પણ હું દિવ્યાંગ મેળાનું આયોજન કરતો હોઉં છું. આવા અનેક કાર્યક્રમોના માધ્યમથી લોકોની અંદર, લાભાર્થીઓની અંદર અવેરનેસ આવે, એમને યોજનાઓનો લાભ પહોંચે. જ્યારે ખુદ મારો જન્મદિવસ હોય કે પ્રધાનમંત્રી સાહેબનો જન્મદિવસ હોય કે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ કે ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો જન્મદિવસ હોય, ત્યારે અમે એક પ્રયાસ કરતા હોઈએ છીએ અને જેના માધ્યમથી ખબર પડતી હોય છે કે આજે અનેક લોકો સુધી મારા કચ્છ અને મોરબી લોકસભા વિસ્તારની અંદર પણ યોજનાઓનો લાભ પહોંચ્યો છે. જી, પ્રજાજનો સાથે આપણે વાત કરી છે તો એ પણ જાણવા મળ્યું છે કે MSME ઇન કચ્છ તે તમે લાગુ કરવાની વાત કરી હતી, તો એના વિશે શું જણાવશો? રોજગારનો પ્રશ્ન વધારે ઉછળ્યો છે. રોજગારીની બાબતમાં એક સમય હતો કે જ્યારે કચ્છ, જ્યારે ભૂકંપ પહેલાનું જે કચ્છ હતું અને ભૂકંપ પછીનું કચ્છ, કદાચ ભૂકંપ પહેલાનું જે કચ્છ હતું ત્યારે વર્ષો પહેલા અમારા કચ્છીઓ ખૂબ દેશ અને દુનિયાની અંદર કમાવા માટે ગયા છે. આજે કચ્છ એવું બન્યું છે કે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી બન્યા અને ધરતીકંપ આવ્યા પછી જે પ્રકારે અહીંયા ઉદ્યોગો આવ્યા, અહીંયા એગ્રીકલ્ચર જે પ્રમાણે અહીંયા કચ્છની અંદર ખેતી થઈ, અહીંયા કણે ટુરિઝમ ક્ષેત્રે પણ જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે ટુરિઝમ પણ એટલું જ ડેવલપ થયું છે. એટલે એક જિલ્લો એવો છે બેન કે જ્યાં એગ્રીકલ્ચર છે, જ્યાં ટુરિઝમ છે અને જ્યાં ઇન્ડસ્ટ્રીઝ છે. મને લાગે છે કે જેટલા લોકો બહાર ગયા હતા એનાથી સવાયા લોકો આજે કચ્છની અંદર આવીને રોજગારી મેળવી રહ્યા છે. એ જ બતાવે છે. આજે મુદ્રા યોજના હોય તો અનેક વખત મેં તમને કીધું એવી રીતે મારે મળવાનું થયું છે. જ્યારે હું મળતો હું યુવાનોને ત્યારે હું એમને પૂછતો હોઉં છું કે પહેલા તમે શું કરતા હતા, તો કે હું પહેલા 10-12 હજારની અંદર નોકરી કરતો હતો. આજે મેં 1.5-2 લાખની 2.5 લાખની મેં લોન લીધી છે. હું તો અત્યારે 50,000 કમાઈ રહ્યો છું, પણ મારી સાથે 2 લોકોને હું રોજગારી આપી રહ્યો છું. એટલે રોજગારીની બાબતમાં આપણે કહીએ તો ખૂબ મોટા પ્રમાણમાં કચ્છની અંદર ઉદ્યોગ, એગ્રીકલ્ચર અને ટુરિઝમના માધ્યમથી રોજગારી મળી છે. અને એની સાથે સાથે ડેરી ઉદ્યોગ પણ બેન એટલો જ કચ્છની અંદર વિકસ્યો છે કે ડેરી ઉદ્યોગના માધ્યમથી આજે અમારા આ પશુપાલકનો કહેવાતો જિલ્લો કે માનવ વસ્તી કરતાં પણ વધારે અહીંયા પશુઓ છે. અને જેના કારણે આજે છેવાડાના તાલુકાના અંતરિયાળ ગામડાઓ પશુપાલકો છે, એમનું પણ દૂધ આજે સરહદ ડેરીમાં આવે છે ને જેના કારણે લાખો અને કરોડો રૂપિયાની ઇન્કમ કચ્છની અંદર જોવા મળી રહી છે. હવે લોકસભામાં જે પ્રશ્નો ઉઠાવો છો તેની વાત કરીએ તો અત્યાર સુધીમાં તમે લગભગ 103 પ્રશ્નો ઉઠાયા છે. તો એની અંદર જે મેજર જે 10 પ્રશ્નો છે તેની વાત કરીએ તો આંગણવાડી કેન્દ્રની અંદર તમે શું કહેવા માંગશો? બહેનોને કઈ રીતે લાભ મળે છે? જે પ્રકારે તમે આંગણવાડીની વાત કરો છો, આજે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના માધ્યમથી આપણા જે નાના ભૂલકાઓ છે એમના માટેની જે યોજનાઓ બની છે અને વિશેષ પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતની અંદર છેલ્લા 2 દાયકામાં આપણી જે શાળાઓ છે, આંગણવાડી છે, એના માળખાકીય સુવિધાઓની અંદર ખૂબ વધારો થયો છે. અમારા કચ્છની અંદર પણ ખૂબ જ ભૌગોલિક ક્ષેત્રે જો આમ જોવા જઈએ તો કચ્છ સૌથી મોટો જિલ્લો દેશમાં કહેવાય ભૌગોલિક ક્ષેત્રે જોવા જઈએ તો. છતાં પણ આજે અંતરિયાળ વિસ્તારની અંદર પણ આંગણવાડી છે, સમયાંતરે એના પ્રશ્નો આવતા હોય તો અમે એને વાચા પણ આપતા હોઈએ છીએ. અને જે પ્રકારે કચ્છની અંદર હું જોઈ રહ્યો છું કે મોટા પ્રમાણમાં આંગણવાડીની બાબતમાં પણ એના કાર્યની અંદર મને ખૂબ સંતોષ છે. ભૌગોલિક દ્રષ્ટિએ તમે કચ્છને જોવાની વાત કરી તો એન્વાયરમેન્ટલ અને ગ્લોબલી રીતે તમે કચ્છને કઈ રીતે ચેન્જ કરવા માંગો છો? બેન, દુનિયામાં એકમાત્ર પ્રદેશ એવો છે કે જ્યાં રણ, ડુંગર અને દરિયો, કુદરતની ત્રિવેણી સંગમ અહીંયા છે પ્રકૃતિનો. એટલે મેં તમને જે વાત કરી કે દેશના પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે આ જિલ્લાને બરોબર ઓળખ્યો છે અને એટલે અમે એમને સવાયા કચ્છી કહીએ છીએ. અહીંયા રણ પણ છે, અહીંયા ડુંગર પણ છે અને અહીંયા દરિયો પણ છે. આ ત્રણેય કુદરતી ત્રિવેણીનો સંગમ અને જેના કારણે આજે રણના માધ્યમથી રન ઓફ કચ્છ અહીંયા કારણે ડેવલપ થયું છે. આજે ખૂબ લોકો, ટુરિસ્ટ લોકો આજે વર્ષે
5 થી 7 લાખ લોકો આવી રહ્યા છે. અહીંયા દરિયો છે તો માંડવી બીચ આજે ગુજરાત સરકાર દ્વારા ટુરિઝમ વિભાગ દ્વારા દિન પ્રતિદિન એનું ડેવલપ થઈ રહ્યું છે. અનેક ટુરિસ્ટો આવી રહ્યા છે. આજે અમારો અબડાસાનો છેવાડાનો પિંગલેશ્વર બીચ હોય, નારણ સરોવર અને કોટેશ્વર કે અંદર જે દરિયાની અંદર ક્રિકો બેન આવેલી છે, તો આ ક્રિકો માટે ઇકો ટુરિઝમ બંને ગુજરાત સરકારે પહેલ કરી છે. અને ત્યાં જે દરિયાની બાજુમાં જ્યાં જે લક્કી નાડું છે એને ડેવલપ કરીને આવનાર સમયમાં જે 200 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, જેના કારણે આજે દરિયાઈ પણ ટુરિઝમ આજે ડેવલપ થઈ રહ્યું છે. સ્મૃતિવન જે ભુજિયા ડુંગરમાં જે નિર્માણ પામ્યું છે, કદાચ દુનિયાનું પ્રથમ કદાચ એ ભૂકંપ મ્યુઝિયમ હશે કદાચ. તો એ હોય કે પછી અમારો જારા ડુંગર હોય કે પછી અમારો કારો ડુંગર હોય, આ બધા જ પ્લેસો છે કે સમયાંતરે કાર્યક્રમો ત્યાં થઈ રહ્યા છે અને ટુરિઝમ ક્ષેત્રે આજે ડેવલપ થઈ રહ્યું છે. એટલે કે કહેવાય છે કે કચ્છની અંદર જે પ્રમાણે કુદરતી જે વાતાવરણ છે એમાં તમારું જીવન જે છે એ કદાચ ખૂબ જ સ્ફૂર્તિમય અને તમારું સ્વાસ્થ્ય ખૂબ તંદુરસ્ત રહે છે, એવું વારંવાર સોશિયલ મીડિયામાં કે અનેક તજજ્ઞોએ પણ આપણને કીધું છે અને જાણવા મળ્યું છે. એટલે ખૂબ ગૌરવ થાય કચ્છની અંદર. ખૂબ સાચી વાત છે. એજ્યુકેશનની વાત કરીએ તો ભારતીય ભાષા ઉત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું, તેને લઈને તમે શું કહેશો? એજ્યુકેશન કચ્છની અંદર મેં કીધું એમ ખૂબ પથરાયેલો જમીની વિસ્તાર છે. રાજ્ય સરકારનો અમે આભાર માનીએ છીએ. દેશના વડાપ્રધાન શ્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવ જેવા કાર્યક્રમો ચાલ્યા, ત્યારે આજે અંતરિયાળ વિસ્તારની અંદર આજે શાળાઓ આપણને જોવા મળે છે. યુનિવર્સિટીની સ્થાપના થઈ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા, અને જેના કારણે કચ્છને અલગ યુનિવર્સિટી મળી. અને એ મળ્યા પછી 2014ની અંદર જ્યારે દેશના વડાપ્રધાન બન્યા, એના પછી અમને કચ્છ યુનિવર્સિટીને યુજીસીની માન્યતા પ્રાપ્ત થઈ, અને જેના કારણે આજે અનેક અભ્યાસક્રમો એની અંદર આજે સમાવેશ થયો છે. અને કચ્છના વિદ્યાર્થીઓને આજે સંતોષ છે કે યુનિવર્સિટીના માધ્યમથી ઉચ્ચ અભ્યાસ માટેની સુવિધા પણ કચ્છની અંદર મળી છે. સાચી વાત છે. કચ્છની વાત કરીએ છીએ તો પાસપોર્ટ લઈને હમણાં કેન્દ્રો બન્યા છે. આધાર કાર્ડના ઇસ્યુ માટે પણ અત્યારે લોકોને ફાયદો થયો છે, તેના પર તમે શું કહેશો? પાસપોર્ટ સેવા કેન્દ્રની કદાચ ગુજરાતમાં સૌથી પહેલી રજૂઆત 2014 પછી કોઈએ કરી હશે તો મેં કરી હતી. કારણ કે કચ્છ એટલા માટે કે કચ્છથી પાસપોર્ટ બનાવવા માટે તમારે રાજકોટ અથવા તમારે અમદાવાદ જવું હોય તો કોટેશ્વર કે જખૌથી નીકળેલો માણસ છે એને 500, 600, 700 કિલોમીટર સુધી જવું પડે ત્યારે પાસપોર્ટ બનાવવા માટે. તો 2014 પછી કેન્દ્રની અંદર આદરણીય શ્રી પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા, અને જે મેં રજૂઆત મંત્રાલયની અંદર મેં કરી અને મને આનંદ થયો કે શરૂઆતના પળમાં 5 પાસપોર્ટ કેન્દ્રો જે આખા દેશમાં મંજૂર થયા એમાં એક કચ્છ હતું. અને જ્યારે મેં સમજાવ્યું કે કચ્છમાં ગુજરાતમાં સૌથી 3જા નંબરે કોઈ જિલ્લાની અંદર પાસપોર્ટ બનતા હોય કે રિન્યુઅલ થતા હોય તો મારું કચ્છ છે, અને એમને દૂર જવું પડે છે. અને જેના કારણે એ પાસપોર્ટ સેવા કેન્દ્ર મળ્યું. એટલું નહીં પણ એમ કહેવાય કે સરકારે ખૂબ જ દિગ્દ્રષ્ટિ રાખી કરીને દરેક જિલ્લામાં પાસપોર્ટ સેવા કેન્દ્ર આપ્યા. આજે બેન 1.25 લાખ કરતા વધારે લોકો એનો સીધો લાભ લીધો છે છેલ્લા 10 વર્ષની અંદર. ખૂબ પ્રગતિની વાત કહેવાય કચ્છ માટે. તો અમારા માટે પાસપોર્ટ સેવા કેન્દ્ર એટલે આજે સૌથી મહત્વનું પહેલું પાસું કહેવાય અમારા માટે. કારણ કે લાખો લોકોને આજે ફેમિલી સાથે બેન કોઈ પાસપોર્ટ બનાવવા માટે ગયેલા હોય અને એટલે કોઈ નાની એક ભૂલ થઈ હોય તો એને પરત આવવું પડતું. હવે જેના કારણે આજે કચ્છની અંદર મળ્યું છે, અને ભારત સરકારનો આદરણીય શ્રી પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો અમે આભાર માનીએ છીએ. હવે હું વાત કરું તો ગોબલ પેલું જે આપણે હર્બલ પ્રોડક્ટ માટે તમે વિકાસ કર્યો હતો, લોકોને વાચા આપી હતી કે હર્બલની અંદર તમે આગળ વધો, તેના વિશે શું કહેશો? આપણે જોઈ રહ્યા છીએ કે કચ્છની અંદર જેમ કે અત્યારે દેશમાં પ્રાકૃતિક ખેતી જે ખૂબ જ પ્રધાનમંત્રી સાહેબ વારંવાર કહેતા હોય છે, અને એના પ્રત્યે ખૂબ જ અવેરનેસ આવે, જાગૃતતા આવે. ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી સાહેબ શ્રી પણ અનેક વખત કચ્છની જ્યારે મુલાકાતે આવતા હોય. અમારે અહીંયા પણ
પ્રાકૃતિક ખેતીની સાથે સાથે ઘણી બધી જે સંસ્થાઓ છે અને હવે તો સાથે કંપનીઓ પણ જોડાણી, જેમ કે એગ્રોસેલ છે, મોટી મોટી કંપનીઓ છે, એ દિશાની અંદર ખૂબ પહેલ કરીને જોઈ રહ્યા છીએ કે એક કચ્છની અંદર પણ આ દિશાની અંદર પણ એક નવી પહેલ થાય. અને હમણાં જ જ્યારે આપણા કેન્દ્રીય મંત્રી શ્રી આદરણીય પરસોત્તમ રૂપાલા સાહેબ જ્યારે આવ્યા અને જ્યારે કોટેશ્વર મધ્યે જ્યારે દરિયાઈ સેવની જે ખેતીની જે પહેલ કરી હતી અને ત્યારે પણ આ પ્રકારની અનેક પ્રોડક્ટ ત્યાં કંપનીઓ દ્વારા કે એનજીઓ દ્વારા જોવા મળી હતી અને જેની શરૂઆત કચ્છની અંદર થઈ છે અને મને લાગે છે કે આવનાર સમયમાં એમાં પણ ખૂબ વૃદ્ધિ જોવા મળશે. દરિયાની સીમાની જે વાત કરીએ, અત્યારે આપણે મુદ્રાની અંદર છીએ તો વારે વારે તમે જોતા જશો કે જે ડ્રગ્સનો મુદ્દામાલ છે તે પકડાતો રહેતો હોય છે, તો તેને લઈને કયા પ્રકારની તમે કામ કરો? ખૂબ ગંભીર બાબત છે. આ વિષયમાં અનેક વખત મેં કીધું છે, આપણી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે આપણી સુરક્ષા એજન્સીઓ છે એની કડી નજર છે. અને હું એટલું જ કહીશ કે આવનાર સમયની અંદર લોકોની અંદર પણ એક જાગૃતતા આવે, અવેરનેસ આવે અને જે પ્રકારે આપણી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની એજન્સીઓ જે પ્રકારે કાર્ય કરી રહી છે અને જે અસામાજિક તત્વો કે જે લોકો આ કાર્ય જે કરી રહ્યા છે એ ખરેખર એ આપણા માટે દુઃખની વાત છે. જ્યારે દરિયાઈ અને સીમાઈ જ્યારે જમીનની સાથે અમે લોકો આંતરરાષ્ટ્રીય બોર્ડર સાથે જોડાયેલા છીએ ત્યારે ચોક્કસ એ દિશાની અંદર પણ અમે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર સાથે રહી કરીને અમે જાગૃતતા લાવીશું. લોકોની અંદર પણ અમે જાગૃતતા. એટલે એક ચેલેન્જની વાત કહેવાય કે બિલકુલ ચેલેન્જની વાત કહેવાય, ન ચલાવી લેવામાં આવે. અને જેના માટે હું ગુજરાત સરકારનો હું આભાર માનું છું, એમને અભિનંદન પણ આપું છું કે સમય અંતરે આપણે આ બાબતમાં અનેક ઓપરેશનો આપણે સફળ આપણા થયા છે. ગુજરાતનો એક એવો જિલ્લો કચ્છ એટલે કે શું પાકિસ્તાની બોર્ડરના જોડે જ રહેનારો અને સાથે સાથે થોડા સમય પહેલા સીએ પણ લાગુ થયો છે, તો એના પર તમે શું કહેશો? જ્યારે ભારત અને પાકિસ્તાન એક હતા ત્યારે અમારી જે જમીની સીમા છે બંને ભારત અને પાકિસ્તાન સાથે હતી, સિંધ સાથે જે હતી અને જેના કારણે અમારો એક સામાજિક વ્યવહાર બી ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં હતો. અને આજે પણ અમારા જે કચ્છી ભાઈઓ છે એમના આજે પણ લગ્ન ત્યાં થાય છે, અનેક સમુદાયના લગ્નો ત્યાં થાય છે. ત્યાંથી લગ્ન કરીને પણ ત્યાં આપણા જે છે કે પરિવારો ત્યાં રહેતા હોય છે, એની સાથે એમનો ભેટી વ્યવહાર છે. અને આપણા લોકો જે છે કે મોટા પ્રમાણની અંદર જે ભારત આવવા માંગે છે અને ત્યાં જે લઘુમતી સમુદાય તરીકે જે છે અને જે નાગરિક સંશોધન બિલના માધ્યમથી જે આ કાયદાનો અમલ થયો છે, મને લાગે છે એનો સૌથી મોટો લાભ એ મારા કચ્છ મોરબી લોકસભામાં મળ્યો છે. કારણ કે જે સરહદી જિલ્લાના કારણે ઘણી વખત જે છે કે અહીંયા રહેવા માટેની મંજૂરી નથી મળતી, તો રાજકોટ કે મોરબી જિલ્લાની અંદર રહે છે. પણ જ્યારે હું એમ કહીશ કે આ બાબતમાં જે એ સમુદાયના બધા જ જે આપણા જે લોકો છે જ્યારે મને મળતા અને ત્યારે મેં અનેક વખત મેં ગૃહ વિભાગની અંદર ભારત સરકારમાં રજૂઆત કરી છે અને જેની આપણને આજે સફળતા પણ મળી છે. અને આજે મને એ વાતનો આનંદ છે કે એનો લાભ મારા વિસ્તારમાં સૌથી વધુ લોકોને મળવાનો છે. અવર જવરની વાત કરીએ તો છેલ્લા 10 વર્ષથી તમે કમાન્ડ સંભાળી રહ્યા છો. રેલવેમાં બહુ પ્રગતિ થઈ છે, શું કહેવા માંગશો? કચ્છ એટલે ગાંધીધામ આપણે બેન જોઈએ એટલે લઘુ ભારત છે. કોઈ રાજ્ય એવું નથી, કોઈ પ્રાંત એવો નથી કે જ્યાં હજારોની સંખ્યામાં અમારે કચ્છની અંદર આપણા અન્ય પ્રાંતના લોકો રહેતા ન હોય. આજે રેલ સુવિધા માટે જ્યારે એમની માંગણીઓ આવી છે, પ્રવાસી ટ્રેન હોય, કાયમી ટ્રેન હોય, ટ્રેનની અંદર આપણે વધારો થયો છે. અમને એ વાતનો આનંદ છે કે આજે બ્રોડગેજ લાઇનનું નિર્માણ થયું છે, ડબલ ટ્રેક બ્રોડગેજ લાઇન મળી છે, ઇલેક્ટ્રિફિકેશન પણ થઈ ગયું. એનાથી આગળ જતા અબડાસા સુધી નલિયાનો છેવાડો હોય, એનાથી જખૌ બંદર સુધી અને નારાયણ સરોવર કોટેશ્વર સુધી જે છે કે રેલની સુવિધા આજે વધી છે. અને જેના કારણે આજે આટલા બધા ઉદ્યોગો છે, તો માલવાહક જે ગાડીઓ છે જેની અંદર પણ વધારો થયો છે. અને આવનાર સમયમાં તમારા માધ્યમથી ચોક્કસ હું મારી જનતાને, મારા કચ્છના લોકોને વિશ્વાસ અપાવું છું કે અહીંથી અન્ય પ્રાંતોને જોડતી નવી ટ્રેનો હોય, આપણું દેશનું પાટનગર દિલ્હી હોય, અમારી
મુંબઈ સાથે અમારો સૌથી મોટો વ્યવહાર છે. મોટા પ્રમાણમાં મુંબઈની અંદર અમારા કચ્છીઓ વસે છે. મુંબઈ માટે નવી ટ્રેન હોય, આજે નમો ભારત હોય, વંદે ભારત જેવી ટ્રેનો આગામી સમયમાં મારા કચ્છને મળે એના માટે આ 5 વર્ષની અંદર સૌથી મારા પ્રયાસો રહેશે. વાત કરીએ અબડાસા અંજાર જેવા વિસ્તારોમાં તો બાળકોની અંદર કુપોષણ વધારે જોવા મળતું હોય છે. તેને લઈને કેવા પ્રકારની યોજના તમે લેવા માંગો છો? કુપોષિત બાબતની અંદર આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વારંવાર આપણને મન કી બાત હોય કે કોઈ સામાજિક કાર્યક્રમ હોય કે કોઈ કાર્યક્રમના માધ્યમથી આપણને અપીલ કરતા હોય. ગુજરાત સરકાર, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ ખૂબ એ બાબતે જાગૃતતા છે. પણ કુપોષિત બાબતમાં એવું છે કે જ્યારે જન્મનો દર જે આપણે જોઈએ છીએ અને કુપોષિત કોઈ ગરીબના ઘરે બાળક જન્મ લઈને કુપોષિત હોય એવું બનતું નથી. એ તો સાહુકારના ઘરે હોય ત્યાં પણ કદાચ બાળક જન્મ લે તો એને આહાર પોષણ જે છે કે એની માતાએ બરાબર ન લીધું તો ત્યાંય બાળક કદાચ કુપોષિત જન્મ લે છે. પણ સમયાંતરે આ બાબતની અંદર ગુજરાત સરકારની સાથે રહી કરી અને અમારા જે પ્રદેશના અધ્યક્ષ છે CR પાટીલ સાહેબે વચ્ચે આખા અમારા સંગઠનના માધ્યમથી અભિયાન ચલાવ્યું હતું. તો અમે ખૂબ મોટા લોકોને અમે દત્તક લીધા હતા અને જેનું પરિણામ પણ મળ્યું હતું. કુપોષિત બાળક હોય કે આપણા જે ટીબીના જે પેશન્ટો છે, હમણાં જ જ્યારે મારો જન્મદિવસ ગયો, અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબનો જન્મદિવસ ગયો, ત્યારે અમે 1000 ટીબીના જે દર્દીઓ છે એમના માટે અમે કીટ બનાવી હતી અને એમને જ્યાં સુધી કચ્છ ટીબી મુક્ત ન થાય ત્યાં સુધી અમે આ અભિયાનને અમે ચલાવવાના છીએ. એ કુપોષિત બાળકનો અને ટીબીના જે દર્દીઓ છે જેની ચિંતા તમે વિચારો કે દેશના વડાપ્રધાન શ્રી જનપ્રતિનિધિઓને આહવાન કરે કે તમે આ દિશાની અંદર પણ કામ કરો. બેન, અમે એ દિશામાં ખૂબ મોટા પ્રમાણમાં કામ કરી રહ્યા છીએ અને મને વિશ્વાસ છે કે એની અંદર પણ અમે કચ્છની અંદર બનશે એટલી અમે સફળતા લાવીશું. અમે 10 વર્ષ તમને થયા, કચ્છની અંદર એવા કયા પ્રકારના ચેન્જીસ આવ્યા 10 વર્ષની અંદર? મારા ઓફિસ કાર્યાલયથી બેન વાત કરતો હતો એટલે આમ તો એટલા બધા કામો થયા છે ને કે કચ્છની અંદર 10 વર્ષની અંદર તમે સરસ મને પ્રશ્ન તમે મને કર્યો એટલે હું જવાબ પણ આપું. કદાચ મેં કલાક પહેલા જ મેં વાત કરીને મેં કીધું કે આપણે કદાચ યાદી કરશું તો 100 કરતા વધારે કામો થશે કચ્છની અંદર, કે માત્ર કેન્દ્ર સરકારના માધ્યમથી. મેજર કામો કેવા થયા કે જે નર્મદાની મુખ્ય જે કેનાલ જે છે કે કચ્છની અંદર મોડકુબા જે પહોંચી છે એની ભૂતકાળની કોંગ્રેસની સરકારો મંજૂરી નહોતી આપતી, જેસડાથી ચોબારીની કે પર્યાવરણ મંત્રાલયની, જે NOC મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછી ગણતરીના દિવસોની અંદર મળી. કેનાલનું કામ પણ પૂર્ણ થયું. આજે કેનાલ જે છે એ મોડકુબા પહોંચી, જ્યાં આપણે છીએ અહીંયા બાજુમાં 5 કિલોમીટર ઉપર અહીંથી કેનાલ પસાર થાય છે અને છેક માંડવીના મોડકુબા સુધી, છેવાડા સુધી પહોંચી. આમાં 5,000 કરોડ રૂપિયા સરકારે વધારાના પાણીના આપ્યા. જે કામ ચાલુ છે આ સૌથી મોટું કામ કહેવાય. તમે કીધું પાસપોર્ટનું તો સૌથી મોટું કામ કહેવાય. ગડુલીથી સાંતલપુર રોડ જે અત્યારે આપણે રોડ ટુ હેવન તરીકે ધોરડો અને ધોળાવીરાને જેની વચ્ચેનો જોડતો જે માર્ગ છે રોડ ટુ હેવન તરીકે ઓળખાય છે, જેની મંજૂરી પણ એની સાથે જ પર્યાવરણ વિભાગ દ્વારા મળી બેન. મોટો તો એ છે કે ધોરડો રણોત્સવ છે તે બધા બહુ જ આમ જાન્યુઆરી ડિસેમ્બરની અંદર તો અહીંયા રોજગારીનો બી પ્રશ્ન હલ થઈ જતો એમ કહેવાય. બિલકુલ. તો જેના કારણે ટુરિસ્ટ લોકો આજે વધ્યા અને આજે તમે જુઓ એ રોડ ઉપરથી જે છે કે લાખો ટુરિસ્ટો આવી રહ્યા છે. તો આ જે છે કેન્દ્ર સરકારના માધ્યમથી જે છે કે મોટા કામો થયા. નાના કામોની તો હું તમને ગણતરી કરાવું તો એટલા બધા કામો થયા છે ને. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કે જેમના અસ્થિઓ મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી સાહેબ લાવ્યા હતા આટલા વર્ષો પછી, જે એમના અસ્થિઓ વિદેશથી લાવ્યા અને એ વ્યવસાય વકીલાત હતા, જે એમની સનદ જે તે વખતે કેન્સલ થયેલી હતી અને સાહેબ જ્યારે એ વિદેશ ગયા ત્યારે એ એમની સનદ ત્યાંથી લઈ કરીને આવ્યા અને એ સનદ અત્યારે ઇન્ડિયા હાઉસની અંદર માંડવીમાં શોભા વધારી રહી છે. આ કામ કોને યાદ આવે? એટલે આવા કામો પણ બેન થયા છે. હું યાદ એટલે કરાવું છું. તો આવા કામોની હું ગણતરી કરવા જાઉં બેન, અનેક વખત મારા કચ્છીઓ જ્યારે ફસાયા હોય, એ કોઈ પણ વિદેશની અંદર ફસાયા, અમારો માછીમાર ભાઈ હોય, અમારો વિદેશ કામ કરવા માટે ગયેલા કોઈ હોય, અમારો વિદ્યાર્થી હોય, આવા અનેક અત્યાર સુધીના અનેક લોકોને આપણે કચ્છની અંદર આપણે પરત લાવ્યા છીએ. આવા અણગણિત કામો 10 વર્ષની અંદર
કે જ્યારે કચ્છની જનતા ક્યારે નહીં ભૂલી શકે એ પ્રકારના કામો થયા છે. અહીંયા કદાચ રેલવે કનેક્ટિવિટી છે, એર કનેક્ટિવિટી છે, સેન્ટ્રલ ગવર્મેન્ટને લગતી BSNL છે, પોસ્ટ વિભાગ છે, આ બધું તો છે જ, પણ એની સાથે સાથે મેજર પોર્ટો પણ છે, આ બધું પણ છે, પણ એની સાથે સાથે આપણે ગણી ન શકીએ એવા કામો જે છે થયા છે. જેમ કે કંડલા એરપોર્ટ બંધ પડ્યું હતું તો પુનઃ ધમધમતું થયું છે. આજે અનેક ફ્લાઇટો ત્યાંથી શરૂ થઈ છે. ફ્યુલ જેવી સુવિધા કે ફ્લાઇટ બહારથી આવે તો ભુજ એરપોર્ટમાં ફ્યુલની સુવિધા નહોતી, તો આજે આપણા રજૂઆત કરવાથી એ પણ, એટલે આમ તમે માની નહીં શકો કે નાની નાની વસ્તુ, સરસ રીતે એટલે નાની નાની જે વસ્તુ છે, પ્રકાશ પાડી દીધો છે. એટલે આ પ્રકારના કામો થયા છે. બેન, આવનાર સમયમાં જે કચ્છની અંદર જે કામો રહી જતા મારા કામો છે, એમાં મુખ્ય એક તો મારે ઇન્ટરનેશનલ એરપોર્ટ મારે અહીંયા મળી, કે ગુજરાતમાં અત્યારે 3 જ છે, અમદાવાદ, સુરત અને ગ્રીન એરપોર્ટ આપણું રાજકોટનું. કારણ કે જો અહીંયા ઇન્ટરનેશનલ એરપોર્ટ મળે તો અમારો NRI મોટા પ્રમાણની અંદર અમારા NRI લોકો છે. અમારા અમુક ઘણા બધા લોકો વિદેશ જે છે અમારા જતા હોય છે. અને એની સાથે સાથે બેન, સૌથી મોટું જો અમારે અહીંયા કાર્ગો ઇન્ટરનેશનલ એરપોર્ટ મળે તો ખેડૂતોની જે અહીંયા ઉત્પાદન છે, અમારું જે ખેતી જે કરે છે ખેડૂતો, એમનો જે માલ છે, દાડમ છે, કેરી છે, અહીંયા ખારેક છે, આ બધું જ અમે કલાકોમાં અમે વિદેશના માર્કેટમાં અમે લઈ જઈ શકશું. તો આ મારો ખૂબ મોટો પ્રયત્ન રહેશે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે આ 5 વર્ષની અંદર એ કાર્ય પણ થવાનું છે. અહીંયા વંદે ભારત, નમો ભારત જેવી ટ્રેનો કચ્છની અંદર અન્ય પ્રાંતોને જોડતી અહીંયા શરૂ થાય. અહીંયા સરસ મજાની ઘણી બધી અહીંયા કણે જે કે કુદરતે આપેલી, મેં કીધું એમ, અહીંયા ત્રિવેણી પ્રકૃતિનો સમન્વય અહીંયા છે. અહીંયા વધારાની હજી અમારે અહીંયા સરસ મજાની કોઈ હોસ્પિટલનું નિર્માણ થાય. અમારે અહીંયા સારી સારી કોલેજો, યુનિવર્સિટીઓ અહીંયા કણે આવે. વિદ્યાર્થીઓને સ્કિલ માટેની પણ કંઈક અમે વિચારણા કરશું કે એમને અહીંયા જે અમારો અનેક પ્રકારની કુદરતી અહીંયા જે કુદરતે જે આપેલી ભેટ છે, એ માટે પણ આવનાર સમયમાં એ દિશામાં પણ નવા સંશોધનો થઈ શકે, નવા ઉદ્યોગો આવી શકે, એ દિશાની અંદર પણ અમારી પહેલ રહેશે. અહીંયા સૌથી વધારે મેં કીધું કે પશુપાલક અમારો જિલ્લો છે, ખેતીનો જિલ્લો છે, કૃષિ યુનિવર્સિટી, કૃષિ કોલેજ છે, પ્રાકૃતિક ખેતી માટે કે પ્રાકૃતિક કોલેજ માટે કંઈ સંશોધન કેન્દ્ર આવે. આ પ્રકારના બધા જ કાર્યો અમે વિચારી રહ્યા છીએ કે આવનાર સમયમાં કચ્છની અંદર મળે. બરાબર. વિનોદભાઈ, આવતા મેં ચૂંટણીના અમુક પહેલાના આંકડા ઉપર નજર નાખી હતી. તો 2014 ની અંદર આપણે જોવા જઈએ તો 59 સમથિંગ તમે વોટથી જીત્યા હતા. સાથે સાથે 2019 ની વાત કરીએ તો પણ તમે 65% જેટલા વોટથી જીત્યા હતા. આ વખતે ત્રીજી વખત ટિકિટ મળી છે. આ વખતે શું ટાર્ગેટ છે? બેન, 10 વર્ષની અંદર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જે લોકપ્રિયતા છે, અને કચ્છની અંદર તો એમ કહેવાય છે કે જ્યારે એ મુખ્યમંત્રી હતા ત્યારે એમણે 90 વખતથી વધારે વાર કચ્છની અંદર આવ્યા હશે. અને પ્રધાનમંત્રી બન્યા પછી પણ આજે આમ કહેવાય કે 7 થી 8 વખત એ કચ્છની મુલાકાત ખૂબ યથાવત છે એમનો પ્રેમ. અને કચ્છની જનતા પણ એટલો જ ભારતીય જનતા પાર્ટીને પ્રેમ આપે છે. આજે 10 તાલુકા પંચાયત અમારી પાસે છે, જિલ્લા પંચાયત અમારી પાસે છે, 6 વિધાનસભા અમારી પાસે છે, બધી જ સ્થાનિક સ્વરાજ્ય અને વિધાનસભા લોકસભાની સીટો અમારી પાસે છે. આ વખતનું જે મતદાન છે, જે હું વાતાવરણ બેન જોઈ રહ્યો છું, ત્યારે હું ચોક્કસ કહીશ કે કોઈ પણ કહેતું હોય કે આટલા મતોથી, પણ હું એટલું કહું છું કે આશ્ચર્યજનક પરિણામ અને લીડ જે છે ભારતીય જનતા પાર્ટીને કચ્છની લોકસભામાં મળશે. છેલ્લે મને એક મુદ્દો યાદ આવે છે કે કચ્છની અંદર ભારતની જ વાત કરીએ તો ડિજિટલ ભારત થઈ રહ્યું છે. 5G ની ભેટ આપી છે, તેના વિશે કહી દો. આજે કચ્છ ભૌગોલિક ક્ષેત્રે આટલું મોટું છે. આજે ગામડાઓમાં ફાઈબર કેબલ આજે પહોંચ્યું છે. દરેક ગામડામાં તમે જોઈએ પંચાયતો આજે ઇન્ટરનેટ સાથે આજે જોડાઈ ગઈ છે. આજે મોટા પ્રમાણમાં, કેટલી મોટી વાત કહેવાય, આટલો મોટો વિસ્તાર હોવા છતાં આજે પંચાયતો ઇન્ટરનેટ સાથે જોડાઈ ગઈ છે. આજે કચ્છની અંદર આટલો મોટો વિસ્તાર હોવા છતાં એ ખાનગી કે સરકારી અનેક મોબાઈલના ટાવરો આજે આપણને કચ્છની અંદર મળ્યા છે. અને સમયાંતરે અમે જે પણ કંપનીને જ્યારે પણ વિસ્તારની રજૂઆત આવતી હોય ત્યારે અમે એની પાસે રજૂઆત કરતા હોઈએ છીએ અને એનું પરિણામ અમને મળતું હોય છે. એટલે કચ્છ ભલે મોટું છે
પણ આજે ડિજિટલ ઇન્ડિયાની અંદર પણ કચ્છનું યોગદાન ખૂબ મોટું છે, હું તમને કહીશ. ન્યૂઝ ઇનસાઇડના માધ્યમથી જનતાને શું કહેવા માંગશો? હું તમારા માધ્યમથી ખૂબ પહેલાં તો તમે કચ્છ આવ્યા તમને અને તમારી ટીમને, તમારા આખા ચેનલ પરિવારને ખૂબ મારી હૃદયપૂર્વકની શુભકામના, શુભેચ્છા પાઠવું છું. અને જે પ્રકારે મને લાગે છે કે તમે આજે જે આપણે ચર્ચા કરી છે તો ખૂબ જ ડીપમાં જઈ કરીને મારા કચ્છના 10 વર્ષના લોકસભાના અનેક એવા કાર્યો છે, વિકાસના કાર્યો છે જેની આપણે ચર્ચા કરી છે. એના માટે સમગ્ર હું તમારો અને તમારા ટીવી પરિવારનો હું આભાર માનું છું. ધન્યવાદ. अच्छी वाली लेना, बिल्कुल भी ब्लर मत करना. पकड़ो पकड़ो पकड़ो. परफेक्ट. उम्र जब मस्ती में भीग जाए, हर दिल खुश हो जाए. शंकुज वाटर पार्क, हर दिल खुश हो जाए.